નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પિલવાઈ કોલેજની એકેડેમિક ચેનલમાં આપનું સ્વાગત છે. હું પ્રોફેસર ડૉક્ટર કેપી ચૌધરી, ઇતિહાસ વિભાગ. આજે હું ઇતિહાસના BA સેમ 3ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ ટૉપિકની ચર્ચા કરીશ. યુનિટ 1નો પ્રથમ ટૉપિક છે લોર્ડ વિલિયમ બેન્ટિકના સુધારા. વિલિયમ બેન્ટિકના આ વિવિધલક્ષી સુધારાઓની આજે હું જે ચર્ચા કરું છું તે યુનિવર્સિટીની પરીક્ષા માટે પણ મોસ્ટ એક IMP ક્વેશ્ચન છે. ગવર્નર જનરલ વિલિયમ બેન્ટિકે 1828થી 1835 સુધીના શાસનગાળા દરમિયાન જે સુધારાઓ કર્યા તેની આ ટૉપિકમાં આજે આપણે વાત કરીશું. તો બ્રિટિશ સિંધના ગવર્નર જનરલ તરીકે ઘણા બધા 200 વર્ષના અંગ્રેજી શાસનના સમયમાં ગવર્નરો આવ્યા, પરંતુ ગવર્નર જનરલ તરીકે વિલિયમ બેન્ટિકનો શાસનકાળ હંમેશા યાદગાર રહેશે. તેણે 1818થી 1835 સુધી શાસન કરેલું. બ્રિટિશ શાસનનો આટલો ઉદાર સુધારક અને પ્રજા કલ્યાણવાદી નીતિ ધરાવતો બીજો કોઈ શાસક ભાગ્યે જ જોવા મળે છે. વાસ્તવમાં તેનો શાસનકાળ સુધારા, કરકસર અને પ્રજાભિમુખતાનો આદર્શ સમય હતો. બેન્ટિક જ્યારે ભારતના ગવર્નર જનરલ તરીકે આવ્યો ત્યારે ઉદારવાદી અને માનવતાવાદી આંદોલનો ચાલતા હતા. તેની અસર ભારત પર પણ પડી. આવા અનુકૂળ રાજકીય વાતાવરણ અને યોગ્ય વ્યક્તિઓના સહકારથી વિલિયમ બેન્ટિક ભારતીય વહીવટીતંત્ર અને સમાજમાં જરૂરી સુધારા કરી શક્યો. બેન્ટિક હંમેશા કહેતો કે તલવાર કરતાં કલમ વધુ શક્તિશાળી છે અને યુદ્ધ કરતાં શાંતિ અધિક ઉત્તમ છે. તેણે આ નીતિનો પૂરેપૂરો અમલ કર્યો. બેન્ટિકના સુધારાઓ પાછળ 3 ધ્યેયો હતા. 1. હિન્દની પ્રજાનું કલ્યાણ કરવું. 2. વહીવટી ખર્ચમાં કરકસર કરવી. અને 3. હિન્દમાં શાંતિ જાળવવી. બેન્ટિકનું એક પાયાનું સૂત્ર હતું કે હિન્દના સુખ સંતોષ પર જ બ્રિટનની મહાનતાનો આધાર છે. બેન્ટિક ખરેખર ઉદારમતવાદી હતો અને પ્રજાનું કલ્યાણ તેના હૃદયમાં વસેલું હતું. બેન્ટિક હિન્દની પ્રજાનો સાચો મિત્ર હતો. તેણે હિન્દની પ્રજાને સમાન અધિકારો અને સરકારમાં ગૌરવપદ હિસ્સો આપવા માટેની તમામ શક્યતાઓ ઊભી કરેલી. હવે આપણે બેન્ટિકની જે સુધારાવાદી યોજનાઓ હતી એની થોડીક ચર્ચા કરીએ કે બેન્ટિક જ્યારે ભારતમાં આવ્યો ત્યારે તેણે જોયું કે ભારતીય સમાજની અજ્ઞાનતા અને કુરિવાજો દેશની પ્રગતિમાં અવરોધરૂપ હતા. સામાજિક પછાતપણું અને અશિક્ષિત લોકોને કારણે ભારતના વિકાસની ગતિમાં તીવ્રતા લાવવી થોડીક મુશ્કેલ પણ હતી. તેથી તેણે ભારતીય સમાજમાં સૌપ્રથમ સુધારા લાવવા પર ભાર મૂક્યો. તેના ઉદ્દેશ્યોની પૂર્તિ માટે તેણે આર્થિક, મહેસૂલી, સામાજિક અને શૈક્ષણિક સુધારાનો પ્રારંભ કર્યો. સૌપ્રથમ તેણે આર્થિક સુધારાઓને નજરમાં રાખ્યા. બેન્ટિકના આર્થિક સુધારાઓ એણે 2 લક્ષ્યો નજરમાં રાખીને કરેલા. એક તો ખર્ચ ઓછો કરવો અને બીજું મહેસૂલની આવક વધારવી. આ માટે તેણે સૌપ્રથમ એક ઉપાય કર્યો કે કર્મચારીઓની જે વધારાના કર્મચારીઓ હતા એમની છટણી કરવી, એમને બરતરફ કરવા. અગાઉના ગવર્નરોએ જે કર્મચારીઓને અમુક એવા હોદ્દાઓ આપી દીધેલા કે જે બેઠા બેઠા પગારો લેતા હતા કે જેમનું કંઈ કામ નહોતું, તો
તો બેન્ટિકે આવતાની સાથે એક આવું પગલું ભર્યું કે કર્મચારીઓની છટણી. તો એના માટે એણે એક સમિતિ નીમી. એક સૈનિક ખર્ચ અને બીજા સાર્વજનિક ખર્ચની તપાસ કરવા અને તેને ઓછું કરવા માટે સમિતિઓના રિપોર્ટના આધાર પર તેને કર્મચારીઓની છટણીની શરૂઆત કરી દીધી. વધારાના ભથ્થા પણ બંધ કરી દેવામાં આવ્યા અને સિવિલ સેવાના અધિકારીઓના પગાર પણ ઓછા કરવામાં આવ્યા. થોડાક સૈન્ય ક્ષેત્રે પણ સુધારા કર્યા. તેમાં સૈનિકોની સંખ્યા ઘટાડવી અને વધારાના સૈનિકોની સંખ્યા પણ થોડીક ઓછી કરવી. અમુક સૈનિકોને વધારાના પગાર ભથ્થા મળતા હતા, તે પણ બેન્ટિકે ઘટાડવાના આદેશો આપ્યા. 1828માં એક જાહેરાત કરીને કલકત્તાથી 400 માઇલ દૂર જે સ્થળો હતા ત્યાં જે લશ્કરી અધિકારીઓ હતા તેમના ભથ્થા અડધા કરી દીધા. આ આદેશથી સેનામાં થોડોક અસંતોષ તો ફેલાયો, પણ બેન્ટિક તેના નિર્ણય પર મક્કમ રહ્યો. આ રીતે બેન્ટિકે વાર્ષિક 20,000 પાઉન્ડ જેટલી વાર્ષિક રકમ બચત કરવામાં સફળતા મેળવી. ત્યારબાદ બેન્ટિકે ન્યાયાધીશોના ખર્ચ પર કાપ મૂક્યો. આ ખર્ચને ઘટાડવા માટે બેન્ટિકે ન્યાય વિભાગની અપીલ સાંભળવા તથા વિવિધ સ્થળોની મુલાકાત કરવાની પ્રથાને સમાપ્ત કરી દીધી. ન્યાયાલયના ન્યાયાધીશોની અપીલ સાંભળવા અને જે ન્યાયાધીશો હતા એ જુદી જુદી જગ્યાએ ફરતા. એમની જગ્યાએ બેસવાનું હતું, એની જગ્યાએ જુદી જુદી ન્યાયાલયમાં ફરતા અને એમના વધારાના ભથ્થા ઉધારતા. એટલે બેન્ટિકના મતાનુસાર આ ન્યાયાલય કર્મચારીઓ માટે માત્ર વિશ્રામ સ્થળ હતા. તે બંધ કરી દેવાતા ખર્ચ અને સમયની બચત સાથે કાર્યક્ષમતામાં પણ વધારો થયો. બેન્ટિકે આર્થિક સુધારામાં ત્રીજું પગલું એવું ભર્યું કે નોકરીઓનું હિન્દીકરણ શરૂ કર્યું. ઈસ્ટ ઇન્ડિયા કંપની અત્યાર સુધી ભારતીયોને ઉચ્ચ પદો પર નિયુક્ત કરતી ન હતી. ભારતના ભણી ગણીને તૈયાર થયેલા લોકોને તેમની યોગ્યતા પ્રમાણે રાજકીય સેવાઓ આપવાની તક મળતી ન હતી. વહીવટી કાર્યોમાં અંગ્રેજોની પ્રત્યેક મહત્ત્વપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્તિ કરવામાં આવતી. આ ભારતીયોને માત્ર નીચલા વર્ગની જ જગ્યાઓ મળતી હતી તથા ઉપરના અધિકારીઓના આદેશોને સમજવા અને લોકોને સમજાવવાના આશયથી બેન્ટિકે અંગ્રેજી શિક્ષણની પણ થોડીક શરૂઆત કરી. તેથી બેન્ટિકે એક આદેશ દ્વારા ભારતીયોને ન્યાયાધીશોના પદ પર પણ નિયુક્ત કરવાનો અધિકાર આપ્યો. પરિણામે દેશી ભણેલા ગણેલા લોકો કંપની પ્રત્યે વફાદાર થઈને પ્રગતિની લાલચમાં પૂરી ધગશથી કામ કરવા લાગ્યા. ત્યારબાદ બેન્ટિકે સિંધના અમીરો તથા પંજાબના રાજવી રણજીતસિંહ સાથે વ્યાપારિક કરાર કરીને સતલજ અને સિંધુ નદીના માર્ગથી સ્વતંત્ર વ્યાપારનો અધિકાર પ્રાપ્ત કર્યો. આ વ્યાપારિક સંધિથી કંપનીના વેપાર અને આવકમાં પણ વધારો થયો. બેન્ટિકે મહેસૂલ વિભાગમાં વ્યવસ્થા તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરીને કંપનીની આવકમાં વૃદ્ધિ કરી. બેન્ટિકે કેટલાક ગામડાઓમાં ખેડૂતો અને કેટલાક જમીનદારો દ્વારા મહેસૂલ વસૂલ કરવા માટે નિશ્ચય કર્યો. આ મહેસૂલી વ્યવસ્થામાં સુધારો કરવાથી કંપનીની આવકમાં વૃદ્ધિ થઈ અને તેમની ખોટને સરભર કરવાની તક મળી. ત્યારબાદ મધ્ય ભારતમાં પેદા થનાર અફીણની નિકાસ ચીન અને પૂર્વના દેશોમાં કરાંચીથી થતી. તેનાથી સિંધના અમીરોને વધુ લાભ થતો. બેન્ટિકે અફીણની નિકાસનો માર્ગ બદલી નાખ્યો. તેણે કરાંચીની જગ્યાએ હવે મુંબઈથી નિકાસ કરવાની વ્યવસ્થા ગોઠવી.
તેણે અફીણનો વેપાર કરનાર પ્રત્યેક વેપારી માટે લાયસન્સ લેવું ફરજિયાત કરી નાખ્યું. આ પગલાંથી કંપનીને ભારે આર્થિક લાભ થયો. બેન્ટિકે રોબર્ટ બર્ડ નામના વ્યક્તિની આગેવાનીમાં સંપૂર્ણ આગ્રા પ્રાંતની જમીનને મપાવી, તે પછી તેની વ્યવસ્થિત નોંધ રાખી તથા નકશા બનાવી તે જમીનને 30 વર્ષ માટે ખેડૂતોને સોંપી દીધી. આ વ્યવસ્થા તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પંચાયત, જમીનદારો અને ખેડૂતો સાથે કરવામાં આવી. ત્યારબાદ આને લગતો કાયદો ઘડીને 1833માં ખેડૂતોને 30 વર્ષ માટે જમીનના માલિક બનાવવામાં આવ્યા. જમીન મહેસૂલ પણ નક્કી કરવામાં આવ્યો. આ વ્યવસ્થાથી ખેડૂતોના ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ, તેમની દશામાં પણ સુધારો થયો. આમ ખેતીમાં પિયતની સગવડ માટે તેણે યમુના નહેરનું બાંધકામ પણ ચાલુ કરાવ્યું. છેલ્લે આર્થિક સુધારાઓમાં બેન્ટિકે પ્રાચીન કાળથી શાસકો ધાર્મિક સ્થળો માટે જમીન દાનમાં આપતા આવ્યા. બધાને દાનમાં પ્રાચીન કાળથી જમીનો દાનમાં મળતી હતી રાજાઓ મહારાજાઓ તરફથી. સામાન્ય આ જમીનો કરમુક્ત જ રહેતી, માટે તેને માફીની ભૂમિ કહેવામાં આવતી. બેન્ટિકે આ પ્રકારની ભૂમિમાંથી પણ મહેસૂલ વસૂલ કરવાનું નક્કી કર્યું. તેણે આવી જમીન પર હક ધરાવનાર લોકો પાસે તે બાબતનું પ્રમાણપત્ર માગ્યું કે આ ભૂમિ તેમને કોણે અને ક્યારે આપી. ખોટા એટલે એમાં મોટાભાગના માફીદારો પાસે આ બાબતના પ્રમાણપત્રો હતા નહીં, કારણ કે જમીન તેમના પૂર્વજોને ઘણા વર્ષો પૂર્વે મળેલી હતી. આ રીતે આવી જમીનો પર કર નાખીને બેન્ટિકે વાર્ષિક 3 લાખ રૂપિયા જેટલી આવક મેળવી. હવે આ થઈ આર્થિક સુધારાઓની વાત. ત્યારબાદ આગળ બેન્ટિકના વહીવટી સુધારા. મેં કહ્યું તેમ બેન્ટિકે 4 પ્રકારના ભારતમાં સુધારાઓ કર્યા: આર્થિક, વહીવટી, શૈક્ષણિક અને સામાજિક. તો પહેલાં આપણે આર્થિક, એને કંપનીની તિજોરીને લાભ થાય, કારણ કે જ્યારે બેન્ટિક આવ્યો ત્યારે 10 લાખ રૂપિયાની કંપનીને ખોટ હતી, કારણ કે આગળના જે ગવર્નરો હતા એમને યુદ્ધો કરીને કંપનીની તિજોરી સાવ ખાલી કરી નાખી હતી. એટલે બેન્ટિક માટે સૌપ્રથમ પડકાર હતો કે કંપની માટે આવક ઊભી કરવી, સાથે સાથે હિન્દની પ્રજાને સુખ સંતોષ આપવો અને હિન્દની પ્રજાના કલ્યાણ માટે પણ પ્રયત્નો કરવા. એટલે બેન્ટિકે ખૂબ વફાદારીથી, સાવચેતીથી 8 વર્ષના શાસનગાળામાં કંપની સરકારની તિજોરીને પણ નુકસાન ન થાય અને ભારતની હિન્દી લોકોની પણ પ્રજાને સરસ એમને સુખ સગવડો મળી રહે એ માટે સારા એવા પ્રયત્નો કર્યા. એટલે આ થઈ આર્થિક સુધારાની વાત. હવે બેન્ટિકના આપણે વહીવટી સુધારાઓની થોડીક વાત કરું તો બેન્ટિક એવો પ્રથમ ગવર્નર હતો કે તેણે શાસનને લગતા સુધારાઓ તરફ ધ્યાન આપ્યું. બેન્ટિકે શાસનના ક્ષેત્રે ફેરફારો કરવાની જરૂરિયાત સમજીને થોડાક સુધારાઓ હાથ ધર્યા. બેન્ટિકે વહીવટી ક્ષેત્રે હવે નવા અધિકારીઓની નિયુક્તિ કરવી યોગ્ય સમજી તેણે કમિશનરનું નવું પદ ઊભું કરીને જિલ્લાધીશો, જજો અને મેજિસ્ટ્રેટોના કાર્યોને તેના નિયંત્રણમાં મૂકી દીધા. કમિશનરને પોતાના પ્રદેશમાં કાયદો, વ્યવસ્થા અને શાંતિ જાળવી રાખવાની જવાબદારી સોંપી. બેન્ટિકના શાસન પૂર્વે ભારતીયો માટે ઉચ્ચ હોદ્દાઓ માટેના દ્વાર બંધ હતા. તેના લીધે ભણેલા ગણેલા ભારતીયોમાં અસંતોષ વધી રહ્યો હતો. કંપનીનું સામ્રાજ્ય વિશાળ હોવાના કારણે પ્રત્યેક કાર્ય અંગ્રેજ કર્મચારીઓ પાસે જ કરાવવું શક્ય ન હતું. તે ઉપરાંત ભારતીયો ઓછા પગાર પર પણ કામ કરવા તૈયાર હતા. તેથી બેન્ટિકે ભારતીયોને ઉચ્ચ પદ પર નીમવાનું શરૂ કરી બ્રિટિશ નોકરીઓનું હિન્દીકરણ શરૂ કર્યું.
હવે ભારતીયોની નિમણૂક ડેપ્યુટી મેજિસ્ટ્રેટ અને ડેપ્યુટી કલેક્ટરોના પદ પર પણ થવા લાગી. ઈસવીસન 1833ના ચાર્ટરમાં એમ કહેવામાં આવ્યું છે કે હવે ધર્મ, જાતિ, જન્મ કે વંશના આધાર પર કોઈ પણ વ્યક્તિને કંપનીની સેવાઓથી વંચિત નહીં રાખવામાં આવે. આ જાહેરાત બેન્ટિકના ઉદારમત અને હિન્દીઓ તરફના આદરનો એક દ્રષ્ટાંત ગણાય છે. ત્યારબાદ તેણે ન્યાય સંબંધી કેટલાક અગત્યના સુધારાઓ કર્યા. તેણે આગ્રા ખાતે સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી. કંપનીના રાજ્યનો વિસ્તાર ઘણો વધી જવા પામ્યો હતો. તેના કારણે કલકત્તા ખૂબ જ દૂર પડતું હતું. પરિણામે ન્યાય બહુ જ મોંઘો પડતો હતો. આ બધું વિચારીને બેન્ટિકે ન્યાય ક્ષેત્રે કેટલાક અગત્યના સુધારા કર્યા. અલ્હાબાદમાં બોર્ડ ઓફ રેવન્યુની સ્થાપના કરી. ફરતી અદાલતોની વ્યવસ્થા બંધ કરી. જાહેરમાં અપરાધીને ફટકા મારવાની વર્ષો જૂની અમાનવીય અને ક્રૂર પ્રથા પણ બંધ કરી. ભારતના ન્યાયિક ઇતિહાસમાં બેન્ટિકે આવા સુધારાઓ કરીને એક નવા યુગનો પ્રારંભ કર્યો. હવે બેન્ટિકના એક ખાસ અને મહત્ત્વનો એવો સુધારો હતો શૈક્ષણિક એટલે કે કેળવણી વિષયક સુધારા. એમાં તેણે ખાસ તો જે સુધારો કર્યો કે એને પાશ્ચાત્ય કેળવણીનો પ્રારંભ કર્યો, પશ્ચિમી કેળવણીનો પ્રારંભ કર્યો. કારણ કે ભારતીયો વર્ષો જૂની જે એમની કેળવણી હતા એ જ લેતા હતા અને એના કારણે એમને અંગ્રેજી કેળવણી ન લેવાને કારણે નોકરીમાં બહુ જ તકલીફ પડતી હતી. એમની ભાષાની દૃષ્ટિએ, એમના શિક્ષણની દૃષ્ટિએ. પણ આને અંગ્રેજી શિક્ષણ ફરજિયાત બનાવ્યું હોય તો બેન્ટિકે થોડીક શરૂઆતમાં એને તકલીફ પડી, પણ ભારતીય સમાજ સુધારકોનો પણ એને ફાળો મળ્યો અને બેન્ટિકે અંગ્રેજી કેળવણી જેમ તેમ રીતે પણ ભારતમાં એ વખતે દાખલ કરેલી. ઈસવીસન સૌ પ્રથમ વાત કરું તો ઈસવીસન 1813માં ઇંગ્લેન્ડની પાર્લામેન્ટે આદેશ આપ્યો કે તેણે દર વર્ષે 1 લાખ રૂપિયા હિંદમાં કેળવણી, કલા અને સંસ્કૃતિના ઉત્તેજન માટે વાપરવા. છતાં 20 વર્ષ સુધી કંપનીએ કેળવણી અંગે 1 રૂપિયો પણ વાપર્યો ન હતો અને આ 20 લાખ રૂપિયા એકઠા થયેલા. બેન્ટિકે આ રકમનો ઉપયોગ કરીને હિંદમાં અંગ્રેજી કેળવણી દાખલ કરેલી. હિંદમાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી રહે કે દેશી તેનો ઐતિહાસિક નિર્ણય બેન્ટિકના સમયમાં જ લેવાયો. આ પ્રશ્ન પર ખૂબ વિવાદો પણ થયેલા. ડૉક્ટર વિલ્સન, ભંડારકર જેવા વિદ્વાનો સંસ્કૃત અને ફારસી સાહિત્યને ઉત્તેજન આપતા હતા. તેઓ માનતા હતા કે હિન્દી લોકોને તેમની જ પ્રણાલિકા મુજબ પ્રાદેશિક ભાષાનું શિક્ષણ આપવું જોઈએ. જ્યારે ચાર્લ્સ ટ્રેવેલિયન, લોર્ડ મેકોલે, રાજારામ મોહન રાય જે બંગાળના સુધારક હતા, આ લોકો પશ્ચિમી શિક્ષણના હિમાયતી હતા. કારણ કે તેઓ માનતા હતા કે પાશ્ચાત્ય શિક્ષણથી સમાજમાં વર્તમાન અનિષ્ટો દૂર કરી શકાશે અને હિન્દીઓને સરકારી નોકરીમાં જોડાવાની તક મળશે એવું તેમનું માનવું હતું. બેન્ટિકે આ વિવાદાસ્પદ જે પ્રશ્નો હતા તેનું અવલોકન કરવા ઈસવીસન 1835માં લોર્ડ મેકોલેના પ્રમુખપણા હેઠળ એક પંચ નિમ્યું અને પંચે પોતાના અહેવાલમાં હિન્દની દેશી કેળવણીની પદ્ધતિને તિરસ્કારી કાઢી અને અંગ્રેજી કેળવણીને ઉત્તેજન આપવાની હિમાયત કરી. બેન્ટિકના આ પગલાંને અને મેકોલેના આ નિર્ણયને રાજારામ મોહન રાય જેવા સમાજ સુધારકનો બહુ ખૂબ જ ટેકો મળેલો. હિન્દીઓને અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાની નીતિના પરિણામે અંગ્રેજી ભાષા હિન્દની જનતાની ભાષા બની. આથી હિન્દીઓ બૌદ્ધિક ગુલામીમાં સપડાયા. પરંતુ આનાથી હિન્દનો શિક્ષિત વર્ગ બર્ક, મિલ,
બેન્થામ જેવા અંગ્રેજી સાહિત્યકારોના લખાણોથી પરિચિત પણ થયો. આ લખાણોએ તેમનામાં રાષ્ટ્રીય જાગૃતિ અને સ્વાતંત્ર્યની ઝંખના પેદા કરી. પંડિત નહેરુના મત પ્રમાણે અંગ્રેજી કેળવણીએ હિન્દીઓની દ્રષ્ટિ મર્યાદા વિસ્તૃત કરી. અંગ્રેજી સાહિત્ય તેમજ રાજકીય સંસ્થાઓ માટે હિન્દી જીવનની કેટલીક બાજુઓ તેમજ રૂઢિઓ સામે વિરોધની લાગણી ઉત્પન્ન કરી અને રાજકીય સુધારાઓ માટે ઉત્તરોત્તર વધતી જતી માગણી પેદા કરી. ખુદ મેકોલેને પણ અંગ્રેજી કેળવણીના આવા પરિણામો આવશે એનો ખ્યાલ પણ ન હતો. એટલે અંગ્રેજી શિક્ષણ શરૂઆતમાં તો દાખલ જ્યારે કર્યું એટલે તો તકલીફ હતી જ કે હિન્દની પ્રજા કેવી રીતે આ શિક્ષણ લઈ શકશે, પણ આ શિક્ષણથી ભારતીય પ્રજામાં નવજાગૃતિનો સંચાર થયો અને આપણને સ્વતંત્રતા મેળવવામાં પણ આ શિક્ષણ ખૂબ ઉપયોગી નીવડ્યું. બેન્ટિકે ત્યારબાદ હિન્દના વિદ્યાર્થીઓને મેડિસિનના પાશ્ચાત્ય સિદ્ધાંતનું શિક્ષણ આપવા 1835માં સૌપ્રથમ કલકત્તામાં મેડિકલ કોલેજની સ્થાપના કરી. ત્યારબાદ હાલના ઉત્તર પ્રદેશના રૂડકીમાં એક સિવિલ એન્જિનિયરિંગ કોલેજની પણ સ્થાપના કરી. બેન્ટિકે થોડાક સાર્વજનિક સુધારાઓ પણ સાથે સાથે કર્યા. તેણે વેપાર વાણિજ્યના વિકાસ માટે અનેક વિશાળ રસ્તાઓ બંધાવ્યા. કલકત્તાથી દિલ્હી સુધીનો ગ્રાન્ડ ટ્રંક રોડ ફેમસ છે, તેના સમયમાં જ પૂર્ણ થયો. મુંબઈથી આગ્રા સુધીનો એવો જ એક માર્ગ બાંધવાનું તેના સમયમાં શરૂ થયું. દરિયાઈ વેપારને ઉત્તેજન આપવા બેન્ટિકે હિન્દ અને ઇંગ્લેન્ડ વચ્ચે રાતા સમુદ્ર મારફતે સ્ટીમ લોન્ચ વ્યવહારને ઉત્તેજન આપ્યું. આનાથી ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેનું અંતર ઘટ્યું. આ થઈ બેન્ટિકના આર્થિક, વહીવટી અને મહેસૂલી સુધારાઓની વાત. અને છેલ્લે એના જે સારામાં સારા સુધારાઓ કહી શકાય કે જે આપણી જૂની જડ પ્રથાઓ હતી એને દૂર કરવાની જેને ફાળો આપ્યો, એવા બેન્ટિકના ખાસ સુધારાઓ હતા એ સામાજિક ક્ષેત્રે સુધારાઓ. વર્ષો જૂના જે અનિષ્ટો આપણામાં ઘર કરી ગયા હતા એણે કાયદા દ્વારા દૂર કર્યા. બેન્ટિકનો શાસનકાળ આમ પણ સામાજિક સુધારાઓ માટે પ્રસિદ્ધ છે જ. બેન્ટિક ભારતનો પ્રથમ ગવર્નર હતો કે જેણે ભારતીય સામાજિક અને ધાર્મિક જીવનમાં હસ્તક્ષેપ કરીને ભારતીય સમાજના કુરિવાજો દૂર કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો અને તેને એક જબરજસ્ત પ્રયાસ કર્યો. અત્યાર સુધીના ગવર્નરોએ સામાજિક જીવન કે ધાર્મિક જીવનમાં પ્રયાસ કર્યો ન હતો, પણ આ બેન્ટિક જ એક એવો શાસક હતો કે જેણે આ સૌપ્રથમ પ્રયાસ કર્યો. તો બેન્ટિકના આવા વિવિધ સામાજિક સુધારાઓની આપણે થોડીક વાત કરી લઈએ. સૌપ્રથમ સમાજ કલ્યાણ અને કેળવણીને લગતા સુધારાઓ કરીને બેન્ટિકે અમર કીર્તિ પ્રાપ્ત કરી. બેન્ટિકના સામાજિક સુધારાઓમાં સૌપ્રથમ તો એણે સતી પ્રથાની નાબૂદી કરી, જે એક મહત્ત્વનું કાર્ય હતું. હિન્દુ સમાજમાં ઉચ્ચ જાતિઓમાં સદીઓથી સતી પ્રથાનો અમાનુષી અને ક્રૂર રિવાજ પ્રચલિત હતો. સ્ત્રી પોતાના મૃત પતિ સાથે બળી મરે તે એક વિશિષ્ટ હક અને માન ગણવામાં આવતા. આ ઘાતકી અને અમાનુષી રિવાજ સામે વિરોધો થતા, તેની નાબૂદી માટે હિલચાલો થતી, પણ કંઈ પરિણામ આવતું નહીં અને એ પ્રથા ચાલુ જ રહેતી. બંગાળમાં આ પ્રથા એ સમયે વધુ પ્રચલિત હતી. અનેક રાજાઓએ આ રિવાજને નાબૂદ કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ રૂઢિચુસ્તતાને લીધે આ પ્રયત્નોને ધર્મમાં દખલગીરીરૂપ ગણવામાં આવતા. વિલિયમ બેન્ટિકે સતી પ્રથાનો અનિષ્ટો જોયા પછી અધિકારીઓ સાથે
તે રિવાજ નાબૂદ કરીએ તો કયા કયા પરિણામો આવશે તેની પણ ચર્ચા કરેલી. ડૉક્ટર વિલ્સને જણાવ્યું કે આ પ્રથાની નાબૂદીથી હિન્દીઓની લાગણી દુભાશે અને એમના ધર્મ પર વિપરીત અસર પણ પડશે. પરંતુ સદભાગ્યે એ સમયે બંગાળના પ્રતિષ્ઠિત આગેવાનો રાજારામ મોહન રાય અને દ્વારકાનાથ ટાગોરનો ટેકો બેન્ટિકને મળ્યો. આ આગેવાનોએ બેન્ટિકને હિન્દુ શાસ્ત્રના આધાર પર સાબિત કરી બતાવ્યું કે સતી પ્રથાનો રિવાજ શાસ્ત્રોની આજ્ઞા વિરુદ્ધ છે. રાજારામ મોહન રાય કહેતા કે સતી પ્રથા એ વાસ્તવિક અર્થમાં ખૂન જ છે. વહેલામાં વહેલી તકે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. રાજારામ મોહન રાયની આગેવાની નીચે હિન્દુ સુધારકો એની સામે ઘણા વર્ષોથી ચળવળ ચલાવી રહ્યા હતા. આથી બેન્ટિકને આ પ્રથા નાબૂદ કરવાની હિંમત મળી ગઈ. તેના કેટલાક અંગ્રેજ મિત્રોએ સમાજ સુધારાનું આવું ક્રાંતિકારી પગલું નહીં ભરવા અને તેના ભયસ્થાનો વિશે પણ બતાવ્યું. પરંતુ બેન્ટિકે જવાબ આપ્યો કે ડહાપણ અને સ્વાર્થ મને આમ કરતો રોકી શકશે નહીં. મને ચોક્કસ એમ કે ખાતરી છે કે મારી આ પવિત્ર ફરજમાંથી હું ચૂકું તો અસંખ્ય ખૂનનો ભાગીદાર બનું. એક દિવસ પણ ઢીલ આ ભયાનક ગુનાની યાદીમાં અસંખ્ય શિકારોને નોંધતી જાય છે. સરકારની એ પવિત્ર ફરજ છે કે માનવતાનું આ કલંક વહેલી તકે ભૂંસી નાખે. આવી જબરજસ્ત ભાવના અને નૈતિક હિંમત રાખીને બેન્ટિકે ઈસવીસન 1829માં સતી પ્રથાને ગુનાહિત અને શિક્ષાત્મક કાર્ય ગણાવતો ધારો બહાર પાડ્યો. હવે સતી થવું કે તેમ કરવામાં મદદ કરવી તે ભયંકર ગુનો ગણવામાં આવ્યો અને તેમ કરવામાં જવાબદાર વ્યક્તિ માટે પણ મોતની સજા નક્કી થઈ. શરૂઆતમાં આ કાયદો બંગાળને લાગુ પાડ્યો. આની સામે બંગાળના હજારો સનાતની હિન્દુઓએ ઉગ્ર વિરોધ કર્યો, પરંતુ ત્યાં કશું જ ચાલ્યું નહીં. ત્યારબાદ મદ્રાસ અને મુંબઈ ઇલાકામાં પણ આ કાયદો લાગુ પાડવામાં આવ્યો અને થોડા જ વર્ષોમાં હિન્દમાંથી આશ્ચર્યજનક ઝડપે આ અમાનુષી પ્રથા નાબૂદ થઈ. ડૉક્ટર ડીસી બોલ્જરે સતી પ્રથાની નાબૂદીને બેન્ટિકની સરકારના એક યાદગાર કાર્ય તરીકે બિરદાવ્યું છે. આ એક બેન્ટિકનું ખૂબ મહત્ત્વ કાર્ય હતું. વર્ષો જૂની જે પ્રથા હિન્દમાં ઘર કરી ગઈ હતી અને એને નાબૂદ કરી, એ ખરેખર એક ઉત્તમ કાર્ય હતું જે બેન્ટિકને આભારી હતું. ત્યારબાદ એનું એક મહત્ત્વનું કાર્ય હતું કે એ વખતે દીકરીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો. ખાસ કરીને રાજપૂત જ્ઞાતિઓમાં દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો તેના પર પણ પ્રતિબંધ મૂક્યો. કન્યાઓ ઘણી વખતે અપમાન અને ઝઘડાનું કારણ બનતી. આથી મા બાપ દીકરીને જન્મની સાથે જ એક મોટા વાસણમાં દૂધ ભરીને એને ડૂબાડીને મારી નાખતા. એટલે આવી પ્રથાને પણ બેન્ટિકે કાયદા દ્વારા દૂર કરી દીધી અને ધીમે ધીમે સમસ્ત ભારતમાંથી દીકરીને દૂધ પીતી કરવાનો જે રિવાજ હતો તે પણ બંધ થઈ ગયો. ત્યારબાદ છેક 1000 વર્ષ જૂની એક ઠગ પ્રથા હતી ભારતમાં. એટલે બેન્ટિકે આ ઠગ લોકોનો નાશ કરવા માટેનું બીડું ઝડપ્યું અને એમાં પણ એને જબરજસ્ત સક્સેસ ગયો. 18મી સદીમાં મુગલ રાજવંશનું પતન થયું ત્યારે ઉત્તર ભારતમાં રાજકીય અવ્યવસ્થા ઊભી થઈ. એટલે ઠગ લોકોનો ઉપદ્રવ હતો પણ થોડોક વધી ગયો. આ ઠગ લોકો કાલી માતાના ભક્તો હતા. તેઓ માનતા કે મનુષ્યનો ભોગ આપવાથી કાલી માતા પ્રસન્ન થાય છે. આથી તેઓ રસ્તામાં કે ધોરીમાર્ગ પર એકલ દોકલ જતા નિર્દોષ તથા ભોળા પ્રવાસીઓ સાથે માર્ગમાં જોડાતા અને એકલા પ્રવાસીના ગળે દોરડી
કે પાઘડીનો ફોંસો નાખી તેને મારી નાખતા અને તેની પાસેથી જે કંઈ વસ્તુ હોય તે લૂંટી લેતા. ત્યારબાદ પોતાનો ગુનો છુપાવવા તેઓ મૃતદેહને અમુક જગ્યાએ દાટી પણ દેતા. બેન્ટિકના શાસનકાળમાં આ ઠગોનો ત્રાસ ખૂબ વધી જવા પામ્યો. ઉત્તર ભારતમાં અને મધ્ય ભારતમાં તેનું સંગઠન એ વખતે જબરજસ્ત હતું. બેન્ટિકે આ સમાજ વિરોધી તત્વોને ડામવા કર્નલ સ્લીમેન અને સ્મિથ નામના અધિકારીઓને આ કામ સોંપ્યું. તેમને તમામ સત્તાઓ અને શસ્ત્રો સોંપવામાં આવ્યા. સૌપ્રથમ કર્નલ સ્લીમેને ઠગ લોકોની સંપૂર્ણ માહિતી મેળવી, તેમના છુપા સ્થાનોનો પત્તો લગાવ્યો અને લગભગ 3000 ઠગોને પકડવામાં આવ્યા. એમાં કેટલાય ઠગોને કેદની સજા કરવામાં આવી, કેટલાકને ફાંસીની સજા કરવામાં આવી, કેટલાકને પુનર્વસવાટ માટે જમીનો પણ આપવામાં આવી અને તેમના બાળકો માટે જબલપુરમાં એક ઔદ્યોગિક શાળા પણ ખોલવામાં આવી. આમ ઠગોને સુધારીને શિક્ષણ આપીને બેન્ટિકે તેમને નવજીવન બક્ષ્યું અને સમગ્ર હિંદમાં શાંતિ અને સલામતીની સ્થાપના કરી. ત્યારબાદ એ સમયે હિંદમાં ધર્મ પરિવર્તનની છૂટ હતી નહીં. એટલે જે હિન્દુ હોય તે હિન્દુ, મુસ્લિમ હોય તે મુસ્લિમ, બૌદ્ધ, ઈસાઈ. પણ બેન્ટિકે ધર્મ પરિવર્તનની છૂટ આપી દીધી. એટલે આસાનીથી લોકો એકબીજા ધર્મો સાથે જોડાઈ શકતા અને એને કાયદાનું સ્વરૂપ આપ્યું. આમ તો સમાજ ના કહી દેતો કે ભાઈ તમે અમારા સમાજના નથી, તમે હિન્દુ બની જાવ તો. કારણ કે આગળ રાજા મહારાજાઓ દ્વારા કે બીજી કોઈ તકલીફ દ્વારા માણસ ધર્મ પરિવર્તન કરી લેતો અમુક તકલીફોના કારણે. પછી એને પાછું આવવું હોય તો મુશ્કેલી હતી. પણ બેન્ટિકે આ રિવાજ બંધ કર્યો અને કાયદેસર તમે ધર્મ પરિવર્તન કરી શકો એવો એક ઠરાવ કરીને કાયદો બનાવ્યો. ત્યારબાદ બેન્ટિકે ધર્મ પરિવર્તન કર્યા પછી અન્ય ધર્મ અપનાવનાર ભારતીય વર્ગને એક સુવિધા આપી કે હિન્દુ કાયદા અનુસાર જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરતો તેને પોતાની પૈતૃક સંપત્તિમાંથી હક ગુમાવવો પડતો. તેથી લોકો પૈતૃક મિલકત ન મળવાના કારણે ખ્રિસ્તી ધર્મ ગ્રહણ કરવામાં સંકોચ કરતા. જે લોકો ખ્રિસ્તી બનશે તે પોતાની પૈતૃક સંપત્તિથી વંચિત નહીં થાય તેનું આ પગલું ભારતીય પ્રજાના ધર્મ પાલન માટે આમ તો સીધા હસ્તક્ષેપ સમાન કહી શકાય. બેન્ટિકે ભારતમાં ગુલામી પ્રથા સાવ જ સમાપ્ત કરી દીધી. બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં ખાસ કરીને ગરીબ લોકો પૂર, દુષ્કાળ અને ભૂખમરાને કારણે પોતાના બાળકોને થોડાક નાણાંના બદલામાં વેચી મારતા હતા. ધનવાન લોકો આવા બાળકોને ખરીદી તેમને ગુલામ તરીકે રાખતા અને અમાનવીય વ્યવહાર કરતા. બેન્ટિકે ઈસવીસન 1832માં કાયદો બનાવીને આ પ્રથા પર પ્રતિબંધ ફરમાવ્યો. બેન્ટિકે 1835માં પ્રેસને પૂર્ણ સ્વતંત્રતા પ્રદાન કરી, જે 1857 સુધી ચાલી. ભારતમાં સમાચાર પત્ર, પૂર્વ અને પશ્ચિમના સંપર્કનું અને અંગ્રેજી શિક્ષણનું પ્રથમ ફળ છે. ટીબી મેકોલે અને મેટકાર્પની આગેવાની નીચે પ્રેસ પરના નિયંત્રણો દૂર કરવામાં આવતા ઈસવીસન 1835માં મુદ્રણાલય સ્વતંત્રતા ધારો પસાર કરવામાં આવ્યો. આમ બેન્ટિકે તેના શાસનકાળમાં આર્થિક, મહેસૂલી, ન્યાયિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે આજ સુધીના ગવર્નરોમાં કોઈએ સુધારા ન કર્યા હોય એવા હિન્દની પ્રજાના કલ્યાણ માટે
ખૂબ જ સારા અને કલ્યાણવાદી સુધારા કર્યા. આમ બેન્ટિકનો કાર્યકાળ તેના પુરોગામી અને અનુગામી વહીવટકર્તાઓની સરખામણીમાં બિલકુલ અલગ હતો. બેન્ટિકે કંપનીની આર્થિક દશામાં મજબૂતી અને શાસનમાં વ્યવસ્થા આપવા તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું. તેણે પોતાના સમયમાં કરેલા મોટાભાગના સુધારાઓ આર્થિક દૃષ્ટિકોણથી તો હતા, પરંતુ છેવટે તો ભારતીય જનતાને જ લાભ મળ્યો. પોતાના આ સુધારાઓથી શાસનતંત્રમાં તેણે નવજીવનનો સંચાર કર્યો. માટે જ ટીબી મેકોલે યોગ્ય રીતે જ નોંધ્યું છે કે તેના શાસનની સફળતા શાંતિની સ્થાપનામાં હતી, નહીં કે યુદ્ધ જીતવામાં. બેન્ટિક વિશે એમ પણ કહી શકાય કે તેના સમયને ભારતીયોના સાર્વત્રિક ઉત્કર્ષનો સમય હતો. તેના શાસનકાળમાં ભારતીયોનું જીવન સુખ શાંતિનું પ્રતીક બની જવા પામ્યું. ભારતીય સમાજમાં ફેલાયેલા કેટલાક કુરિવાજો દૂર કરવા માટે તેણે પોતાની માનવતાવાદી છબીને સાર્થક કરી બતાવી. આમ ભારતમાં જે ગવર્નરો આવ્યા તે અંગ્રેજ ગવર્નર જનરલોમાં વિલિયમ બેન્ટિક પોતાનું યાદગાર અને વિશિષ્ટ સ્થાન બનાવી શક્યો એમ કહી શકાય. થેન્ક યુ.